fool, these brothers my guys. Know that we fly, know that they ride or die. હા 2 વાગવા આવ્યા બરોબર અને મને ઘણી ભૂખ લાગી છે અને મારા ઘરમાં બધા સુઈ ગયા છે એટલે કોઈને ખબર નથી કારણ મારો નોખો રૂમ છે ને ત્યાં કારણ શું પણ રાતના 2 વાગ્યા છે તમે જોઈ લો અને ઘણી મને ભૂખ લાગી છે ને એટલે જોયા કે ખાવાનું હું પડ્યું તો હાલો તમને મળીએ ડાયરેક્ટ રસોડામાં ગાઈઝ મારે એટલે પોપટ થઈ ગયું મારા પપ્પા ઉઠી ગયા અને એ મને કહે કે અત્યાર સુધી હું જાગશું પણ ખબર નથી કે મને ઘણી લાઇટને ભૂખ લાગશે એ તો હવે જોઈ લે ખાઈ લઈએ બરાબર ને એવું લાગે કે ખીચડીને કંઈક બળી છે બરાબર તો આગળ વઘારીને ખાઈ લઈએ આપણે તો તમને ખીચડી વઘારવાનો વિડીયો બતાવ્યો કે મને ખીચડી વઘારતા આવડે તો હાલો તમને હું ખીચડી વઘારીને બતાવું તપેલી મેં થોડુંક તેલ લઈ લીધું હવે ટોપડીનામાં મેકી દઈએ તમે જો કે રાતના 2 વાગી ગયા ને અટાણે જો મારા મમ્મીને ખબર પડી ને તો મારો તો વારો છે માર ખાવાનો વારો આવવાનો છે આજે આપણે તો મમ્મીને ન ખબર પડે ને એ પહેલાં આપણે કરી નાખીએ તો મને ખબર જ છે કે આ બ્લોગ મારા મમ્મી જોવે એટલે મને મારીએ પણ થાય હું હવે ભૂખ લાગી તો હવે જો આ મસાલો ખોલી નાખવાનો મસાઈ ગયું છે મસાલો ખોલીને આ હાણસી રાખી લીધી આપણી પાસે આ ખીચડી છે આ મીઠું છે આ લીંબુ છે અને આ મસાલો છે હાલો મસાલાને જરીક ખોલી લો અને પછી તમને મળું તો ગાઈઝ આપણે મસાલો ખોલી નાખ્યું તો પહેલાં આપણે નાખી દઈએ આવડવા હવે નાખી દઈએ હળદર હળદર નાખી દઈએ આપણે હવે આમાં રાઈ તો મને ઓછું આવે આ વઘારીને હતી નાખી ધાણા જીરું આપણે ખાતા નથી નાખતા નથી એમાં થોડુંક મીઠું નાખી દઈએ આપણે તો એટલું મીઠું નાખી દઈએ આપણે જો મીઠું નાખી દીધું હવે આને પાછું પેક કરીને મૂકી દઈએ તો હાલો આ પેક થઈ ગયું અને મસાલાને બધું જ શાંતિથી મૂકી દેવાય મમ્મીને ખબર પડશે ને તો બહુ મારશે હવે આપણે ખીચડી નાખી દઈએ તો હવે તમે જરી ખબર જો હું ખીચડી નાખી દઉં થોડી તો ભાઈ તમે જોવો કે આપણે ખીચડી નાખી દીધી અને હવે આને હલાવવાની છે તો હાલો હલાવી નાખીએ અને આ કેમેરો પકડવાનો જરીક મજા નથી આવતી એટલે કેમેરો સાઈડમાં મૂકી દઈએ ગાઈસ તો તમે જો અમે ખીચડી બનાવી નાખી અને અટાણે સુગંધ એવી આવે ને 1 નંબર સુગંધ આવે તો હાલો આને આપણે થાળીમાં નાખી દઈએ અને આ લીંબુ આપણે રાખ્યું હોય ભેગું લીંબુ નાખી દેવું આપણે હા પહેલાં આપણે થાળીમાં નાખી લઈએ અને પછી લીંબુ નાખીએ ગાઈસ હવે હું તમને બતાવું કે ખીચડી વઘારીને એ હવે કેવી લાગે જોઉં તમે જોઉં તો ગાઈસ આ ખીચડી છે વઘારી ગયેલી અને વઘારી ગયેલી ખીચડી એને મને બહુ ભાવે આજ બધી મારા ભાગમાં ને કુકરમાં હતી આપણે ખીચડી અને આજ ઘરની ખીચડી વહી એટલે મારા ભાઈ ખારા કે આજ વળી મને ટાણે ભૂખ લાગી અને ટાણે મારા ભાગમાં ખીચડી હતી ઓલા કે ચાલો હવે ખીચડીને ટેસ્ટ કરીને તમને બતાવું કે કેવી લાગી તો ગાઈસ ખીચડી એમ તો ન ખવાય ને થોડીક આપણે ઠરવા દઈએ અને પછી ખાઈએ આપણું તો મોઢું હરગી જાય હાલો તો તમને થોડીક ખીચડી ઠરી ગઈ છે એમ તો એક જ મિનિટ હું ટેસ્ટ કરી લઉં પેલા એક નંબર ખીચડી બની વઘારી ગયેલી તો ગાઈસ તમે જરૂર ટ્રાય કરજો આ પણ હા દિવસના ટ્રાય કરજો મારી જેમ રાતના ટ્રાય ન કરતા હાલો તો ખીચડી ખાઈ લઈએ 1 નંબર ખીચડી બની ગાઈસ તમે જોઈ શકો 1 નંબર ખીચડી તો ગાઈસ તમે જો કે મેં ખીચડી ખાઈ લીધી અને 1 નંબર પેટ ભરાઈ ગયું તો
તો ગાઈઝ હવે અમે ખીચડી ખાઈ લીધી મેં, અને હવે બધું અહીંથી સમેટી લઈએ, બધી ટૂંકમાં ગયું તો ભેગું કરી લઈએ આપણે. અને હવે આપણે છે ને પાણી પી આવીએ, કોઈને ખબર ન પડે એમ. કે આપણે તો વારો છે જ, વારો ચડી ગયો એટલે 2:30 વાગી ગયા. 2:30 વાગ્યા સુધી લાગુ તો મને કોઈ મારે નહીં. હાલો તો હવે તમને છે ને હાલો હવે આપણે પાણી પી આવીએ, પછી તમને અહીંથી બતાવું કે આ કેવા. ગાઈસ તો હું મારા રૂમમાં આવી ગયો, તમને હું મારું રૂમ બતાવું. પહેલાં આપણે બહાર બંધ કરી દઈએ એટલે કોઈને ખબર ન પડે કે અમે જાગીએ એમ. આ બહાર બંધ કરી દીધું એટલું ખુલ્લું રહે. અને પહેલાં તો આપણે આ ફોન મૂકી દઈએ. આ ફોન અટાણે 1 નંબર મને કામમાં આવ્યો ભાઈ. તો ગાઈસ અટાણે તો રાતે હું તમને કહું હલવાઈ જવાનું હતું. હું જેવો બહેને ગયો ને એવો પપ્પા દેખી ગયા હું પાછો ઘરમાં સીધો સુઈ ગયો. એ તમને બતાવ્યો નથી વિડીયો, એ બતાવ્યો તો કોઈક મને મારે ઘેરે. ગાઈસ તો હવે હું તમને સવારે મળું. અને અટાણે તો હવે બહુ રાત થઈ ગઈ છે, તમે જોઈ શકો કે 2:30 વાગી ગયા છે બરોબર. તમે જોઈ શકો હજી સરખો દેખાય ભાઈ અહીંયા એક જ મિનિટ. તમે જો 2:30 વાગી ગયા છે, એક જ મિનિટ. તો ગાઈસ તમે જો કે 2:30 વાગી ગયા છે અને અટાણે હવે સુઈ જાય. હાલો તો મળીએ તમને સવારે. તો ગાઈસ તમે સાંજે જોયું હતું કે રાતના 2 વાગી ગયા હતા અને આજે 8 વાગ્યામાં ઉઠી ગયા. અને આજે આપણે જુનાગઢ જવાનું છે. હાલો આપણે તમને ગાડીનો રસ્તો બતાવું તમને હું, અને મળીએ સીધા. હવે મેન ગાડી આવી ગઈ છે. તો તમે જો કે આમાં જરીકે અડાવડો પગ મૂક્યો ને હે તો પડવાની તૈયારીમાં રહેવાનું આપણે, એટલે ટૂંકમાં પડી જવું આપણે. તમે જો કે આમાં કેવું લપટાણ થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો કે ધીમે ધીમે હલવું પડે, નકર આમાં ગોથું મારી શકીએ આપણે. તો હાલો તમને આગળ જઈને મળી જાય. તો ગાઈસ તમે આ ગાડી જો, ગાડીનો 1 નંબર સીન આવે છે. જો તમે જોઈ શકો ગાડીનો સીન આપણે 1 નંબર સીન આવે ગાડીનો તમે જો. તો ગાઈસ હવે આપણે ગાડીની બહાર નીકળી ગયા છે. અને તમે જો કે આ ગાડીવાળા જો આમ જો હિલા જાય છે. અહીંથી આ ગાડીવાળા આવે છે, એને કહી તો ઊભો રહી જાય, અમે વહી જાય. તો તમે જો ભાઈ કે અમે અહીંયા પૂગી ગયા છે, એટલે પકાઈ ગયું છે. તો હવે તમને મળીએ સીધા જુનાગઢ જઈને. તો હવે તમને પછી મળીએ. Oh, these brothers my guys. Know that we fly, know that they ride or die.